નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ બલોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હોમગાર્ડ્સ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ગુરુવારે બનાસકાંઠા હોમગાર્ડના જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લામાં જુદા જુદા યુનિટ દ્વારા ઝોન વાઇઝ હોમગાર્ડ્સ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ્સ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ડીસા, સરદાર, કૃષિનગર, ગઢ અને પાંથાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ્સ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી હતી. ત્યારબાદ લાયન્સ હોલમાં જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડ, ડીસાના પ્રોબેશનલ ડીવાયએસપી ડોક્ટર અનિલ શિશારા, ડીસા શહેર ઉત્તર પીઆઈ એસડી ચૌધરી, ડીસાના એસકે પંડ્યા, બાબુભાઈ ભુક્કુ, સરદાર કૃષિનગરના એફડી રબારી, પાંથાવાડાના કેજી ઠાકોર, ગઢના નરેશભાઈ સહિત હોમગાર્ડ જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વય નિવૃત્ત જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર આપી જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.